હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા, જય ગૌ માતા. મિત્રો, આજે ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં મહાકાળી મંદિરથી માલગઢ રોડ ઉપર ગૌ સેવા સમિતિ દ્વારા અને ગૌ સેવા કેન્દ્ર, ગૌ હોસ્પિટલ અને ગૌશાળા અને ગૌ એમ્બ્યુલન્સને ગૌ ભોજન રથ માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અને લુલી લંગડી એક્સિડન્ટવાળી બીમાર ગૌ માતા માટે હોસ્પિટલ નિર્મળ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ટીપે ટીપે સરોવર ભરાય અને એમ તમારા સાથ સહકારથી સહયોગથી આ બધું આપ સ્થાનિક અને સુપર્ણ સેવા સમિતિ, ગૌ સેવા સમિતિ અને બે હાથ જોડીને મસ્તક નમાવીને વિનંતી કરવામાં છે કે અત્યારે ગૌ માતા માટે નિર્મળ કામ ખુલ્લા હાથે દાન કરશો. જય ગૌ માતા. મિત્રો, અને બીજું કહેવાનું એવી વાત છે મિત્રો કે આપણે આ વિડીયો જેટલો ગૌ માતા વિશે શેર કરશો તો તમને પણ એમનો પણ લાભ મળશે. મિત્રો, જેમ કે ગૌ માતા એક આપણી માં છે અને એમાં ગૌ માતાના અને એમના વિષયમાં આપણે તમને જાણકારી આપું કે ગૌ માતામાં 33 કરોડ દેવો વસેલા છે. એકને આપણે જે તમારાથી બને યથાશક્તિ પ્રમાણે તમે દાન કરશો તો મિત્રો તમને અવશ્ય એના ભગવાનના લેખે લખાશે. એકને આપને સૌને બધાની વિનંતી છે મિત્રો, આ ગૌ હોસ્પિટલ બની રહી છે એના માટે દાન માટે આપને વધારવા વિનંતી. જે બને યથાશક્તિ પ્રમાણે આવવા વિનંતી. તમે ત્યાં આગળ મુલાકાત લો અને જુઓ કેવું કાર્ય કરી રહ્યા છે ગૌ ભક્તો. એકન મિત્રો, આજે ભૂમિપૂજન થઈ ગયું છે એટલા માટે તમને આમંત્રણ આવકારીએ છીએ. જેમ કે તમે હશો તો જ બધું છે. જેમ કે માનવનો સાથ જરૂરી છે. કેમ કે ગૌ માતા માટે આપણે બધું કરીએ છીએ મિત્રો, અને આપને વધારવા વિનંતી. કેમ કે ત્યાં આગળ બહુ વિશાળ ગૌ હોસ્પિટલ બનશે અને બહુ સેવા પણ ગૌ માતાને એક્સિડન્ટ હશે એની બધી પણ સેવાઓ પણ થશે મિત્રો. પણ તમે આ જે બને આપણે કોઈ ભૂમિના દાતા બની શકે છે મિત્રો. કોઈ પતરા લાવી શકે, કોઈ સિમેન્ટ લાવી શકે.